હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે 8 તારીખ સોમવાર બજાર ખુલવાની 9:15 ખુલશે. વરસાદ 6 તારીખથી સતત ચાલુ છે અને આજે 8 તારીખે પણ વરસાદ ચાલુ છે. અમારો વિસ્તાર બનાસકાંઠામાં ખૂબ વરસાદ પડ્યો અને ખેડૂતોને અમુક પાકોમાં ખૂબ નુકસાન છે. અમુક પાકોમાં થોડો ઘણો ફાયદો થયો છે મગફળી જેવામાં, બાકી કપાસમાં, એરંડા, બાજરી આ પાકોમાં ખૂબ નુકસાન છે. આપણે એક વિડીયો વરસાદનો અવાજ પણ તમને આ વિડીયોમાં આવતો હશે. અને પશુ પંખી, ઝીણા પંખીઓ ખૂબ મરી ગયા છે. વાવાઝોડા જેવી અસરથી સતત વરસાદ અને ખૂબ પવન, એના કારણે ખૂબ તમે કોઈ લીમડાનું ઝાડ હોય કે મોટું ઝાડ જુઓ તો નીચે ઢગલો ભરીને નાના પંખીઓ મૃત્યુ પામ્યા. મિત્રો, ખૂબ હૃદયને ઠેસ પહોંચાવી બનાવ બની ગયા. અને આ બધું કુદરતી પ્રકોપ છે, એના સામે માણસ લાચાર છે. હવે મહત્ત્વની વાત કરીએ, રિલાયન્સની વાત કરવી કે રિલાયન્સમાં 2026ની જે આપણે એજીએમથી એમાં શરૂઆત કરી. એજીએમમાં એવી રજૂઆત થઈ છે કે એવું એનાઉન્સમેન્ટ થયું છે મુકેશ અંબાણી દ્વારા કે 2026ની શરૂઆતમાં એક નવો આઈપીઓ જીઓ ટેલિકોમનો અલગથી આવશે. પરંતુ રિલાયન્સનો શેર ચાલતો નથી. એનું કારણ શું છે કે રિલાયન્સના જે શેર હોલ્ડરો 40 લાખ ઉપરના શેર હોલ્ડરોની સંખ્યા છે, એઓને જે રીતે જીઓ ફાઇનાન્સમાં એક શેર એમને મફત મળ્યો, એવી રીતે શું જીઓ ટેલિકોમનો શેર મફત મળશે? ના મિત્રો, એવું થવાનું નથી. કંપની આઈપીઓથી નવી કંપની ઊભી કરવા જઈ હતી, જીઓ ટેલિકોમ. તેનાથી શું અસર થશે કે આપણને જે મારા પાસે પણ રિલાયન્સના શેર છે પણ મને કોઈને શેર મળવાના નથી. એનું કારણ છે કે કંપની એના 5% કે 10% નો આઈપીઓ લાવવા જઈ રહી, પણ છતાં પણ મોટો આઈપીઓ બનશે. અને એમાં તમને જો આઈપીઓ લાગે અથવા તો એ કંપનીનો લાગ્યા પછી તમે શેર ખરીદ કરો તો તમારા પોર્ટફોલિયોમાં એ કંપની આવે. એ કંપની નવી ઉભો કરવા કંપની જઈ રહી. પરંતુ તમને રિલાયન્સમાં તમે શેર હોલ્ડર તમને શું ફાયદો એ કે 90% જે પ્રમોટર છે એ રિલાયન્સ રહેવાની, 90% જે એની જે આવક થવાની છે એ રિલાયન્સની થવાની, અને રિલાયન્સની આવક એ એના શેર હોલ્ડરની આવક. એ રીતે આવકનો આપણને લાભ મળી શકે. બાકી આ જે પ્રક્રિયા છે એ જીઓ ફાઇનાન્સ જેવી પ્રક્રિયા નથી, આ આઈપીઓથી બનવાની છે. મિત્રો, આમાં દરેકને નવા આઈપીઓ ભરવાની મળશે. અને બીજી કોઈ ધારો કે એના શેર હોલ્ડર માટે કોઈ કેટેગરી અલગથી રાખવામાં આવે તો એની જુદી વાત છે. પરંતુ જે રીતે જીઓ ફાઇનાન્સનો શેર મળ્યો હતો એવો શેર જીઓ ટેલિકોમનો મળવાનો નથી, એ 100% વાત છે. જેમ કે આઈપીઓ દ્વારા નાણાં ઊભો કરવાના, અને આઈપીઓથી જે અસર થશે એ મોટામાં મોટો આઈપીઓ જીઓ ટેલિકોમનો આવવાનો છે. અને એનાથી કરોડો રૂપિયા કંપનીને મળવાના છે. અને કંપની ઓનાથી ભારતમાં પણ કામ કરવાની છે અને વિશ્વના બીજા દેશોમાં પણ વિસ્તૃતથી કામ કરવાની. આ રીતે શેરબજાર ચાલતું હોય. મિત્રો, ખૂબ વરસાદ છે, સતત વરસી ગયો. 6 તારીખે ચાલુ થયો હતો. 6 ચાલુ થયા પછી વરસાદ 1 મિનિટ બંધ નથી થયો. વધઘટ થયો છે, ખૂબ ભારે આવે, ધીમો પડે, પણ સતત વરસાદ ચાલુ. જનજીવન ખોરવાઈ ગયું છે. પશુ પંખીઓને ખૂબ તકલીફ, જે મૂગા ઢોર છે, પશુઓ છે, અને પબ્લિકને પણ ખેતીમાં પણ પારાવાર નુકસાન છે. મિત્રો, અને સતત આ રૂમમાં બેઠા જો આ ઘનઘોર વાતાવરણમાં ટીવી પણ ચાલતું નથી. ફોનનું રિચાર્જ કરવું, લાઇટ જાય આવે આવી પોઝિશન બનતી હોય. મિત્રો, થેન્ક યુ, આભાર.